શું તમે પણ નવો ફોન લેતી વખતે એવું વિચારો છો કે વધારે મેગાપિક્સલ એટલો જ જોરદાર ફોટો લાવશે? જો હા, તો તમે મોટી સતરામણીનો શિકાર થઈ રહ્યા છો. ક્યારેક વિચાર્યું છે કે 12 મેગાપિક્સલનો આઈફોન 108 કે 200 મેગાપિક્સલના એન્ડ્રોઈડ ફોન કરતાં સારા ફોટા કેવી રીતે પાડે છે? આજે આ મેગાપિક્સલની માયાજાળનો પર્દાફાશ કરીશું. જાણીએ અસલી સચ્ચાઈ. આપણે બધા મોબાઈલના શોરૂમમાં જઈએ છીએ અને કહીએ છીએ કે ભાઈ 108 મેગાપિક્સલ કે 200 મેગાપિક્સલ વાળો ફોન આપો. પણ દોસ્ત, મેગાપિક્સલ એટલે માત્ર ફોટાની સાઈઝ, ફોટાની ક્વોલિટી નહીં. મેગાપિક્સલ એ નક્કી કરે છે કે તમે ફોટાને કેટલો ઝૂમ કરી શકો. પણ એ ફોટો સુંદર દેખાશે કે નહીં એનો આધાર મેગાપિક્સલ પર નહીં પણ સેન્સરની સાઈઝ પર છે. આપણે એક ઉદાહરણથી સમજીએ. ધારો કે તમારી પાસે બે ડોલ છે, એક નાની એક મોટી. હવે જોરદાર વરસાદ પડવા માંડે છે, તો કઈ ડોલમાં વધારે પાણી ભરાશે? સીધી વાત છે, મોટી ડોલમાં. મોબાઈલ કેમેરામાં પણ એવું જ છે. જો સેન્સર નાનું હોય અને તેમાં 108 મિલિયન નાના નાના ટપકા એટલે પિક્સલ ભરી દો, તો દરેક પિક્સલને પૂરતો પ્રકાશ નહીં મળે. પરિણામે તમારા ફોટામાં નોઈસ આવશે, એટલે ઝાંકો ઝાંકો દેખાશે. અંધારામાં ફોટો ખરાબ આવશે અને કલર્સ પણ ફીકા આવશે. બીજી બાજુ જો સેન્સર મોટું હોય અને ભલે મેગાપિક્સલ ઓછા હોય, તો દરેક પિક્સલ મોટો હશે અને એ વધારે પ્રકાશ પકડી શકશે. એટલે જ ઓછા મેગાપિક્સલ છતાં મોટું સેન્સર ધરાવતા ફોન રાત્રે પણ જોરદાર ફોટા પાડે છે. આ ઉપરાંત ફોટો સારો આવવા પાછળનું બીજું મોટું કારણ છે તમારો ફોનનું ઇમેજ પ્રોસેસિંગ એટલે કે સોફ્ટવેર. ફોટો પાડ્યા પછી ફોનનું પ્રોસેસર એમાં એવા કલર ભરે છે અને લાઇટને કેવી રીતે એડજસ્ટ કરે છે, એ જ અસલી જાદુ છે. એટલે માત્ર કંપનીના માર્કેટિંગ અને મોટા આંકડાનો પાછળનો ભાગો. હવે યાદ રાખજો, મોટા મોટા મેગાપિક્સલ વાળા ફોન લેતા પહેલા માત્ર મેગાપિક્સલ નહીં, સેન્સર સાઇઝ અને એપર્ચર પણ તપાસો. જો આ વિડીયો કામનો લાગ્યો હોય તો હમણાં જ તમારા એવા મિત્રો સાથે શેર કરો છો એના ફોનમાં 200 મેગાપિક્સલ વાળો કેમેરો છે અને ગર્વમાં ફરે છે.